નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ રાજીવનગર અને બાલાજી ગ્રુપ વચ્ચે બનાવેલ ઓડનગરનો કાચનો એક ભાગ ધડાકાભેર ધરાશયી થયો છે. વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ રાજીવનગર અને બાલાજી ગ્રુપ વચ્ચે બનાવેલ ઓડનગરનો કાચનો એક ભાગ ધડાકાભેર ધરાશયી થયો છે. ધડાકાભેર કાચ તૂટતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે ઓડનગર કાચમાં આ બનાવ બન્યો ત્યારથી જ આજ સુધી ક્યારેય સફાઈ નહીં કરાઈ હોવાનો સ્થાનિકોનો ચોંકાવનારો આક્ષેપ સામે આવ્યો છે. બનાવની ગંભીરતા જોતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા પૂર્વ ઝોનના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ મેયરનો વોર્ડ છતાં મેયર ફોન નહીં ઉપાડતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. પરોઢિયે સવારના 6 વાગે મોટા ધડાકા સાથે કૃષ્ણકુંડનો જે ભાગ છે એ ભાગની કેનલ જે લગભગ 20 વર્ષ પહેલા બનાવેલી તે આકસ્મિક એટલા મોટા ધડાકા સાથે પડી ગઈ. તો એને તાત્કાલિક દુરસ્ત કરવામાં ના આવે કાં એનો નિકાલ સફાઈ કરવામાં ના આવે તો આજુબાજુના જે મકાનો છે તે બી બેસી જાય એવી સંભાવનાઓ છે. અને જો આજે 2-3 દિવસ વરસાદની આગાહી છે, જો એ આગાહીના અનુસંધાને કોર્પોરેશન સફાળું ન જાગે તો લગભગ સોસાયટીમાં આવેલા 200 મકાનોને બહુ મોટી જાનહાનિ તેમજ માલ મિલકતને નુકસાન થાય એવું છે. અને જે નીચેના જે એક રૂમ રસોડાના મકાનો છે કે નીચેના ભોંયતળિયાના જે મકાનો છે એમાં સંભવિત લગભગ 12 થી 15 ફૂટ પાણી ભરાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. તો કોર્પોરેશનને તથા સરકારને અમારી નમ્ર વિનંતી કે તાત્કાલિક યુદ્ધના ધોરણે વગર ટાઈમ કે ભાઈ 10 વાગ્યા 11 વાગ્યાની તાત્કાલિક જેવો મેસેજ મળે એવો આપ સફાઈ કર્મચારીઓ સાથે કોર્પોરેટર હાજર થાય તે અમારા સોસાયટીઓની વિનંતી છે. કાચની ઘણા સફાઈ થઈ નથી. એ સફાઈ થઈ હોત તો કદાચ આજે ઘટના ઘટી એ ઘટી ના હોત. પણ હવે પણ જો આ જાગી છે કોર્પોરેશનના કાર્યમાં અમને સપોર્ટ કરે આ કાર્ય તો આગળ જે થવાવાળી જે ફુવારી છે તે ઘટી શકે છે. એના માટે પ્રયત્ન કરવો જોઈએ બધા. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.